દર્શક મિત્રો, ખાસ કરીને બે છાયા ગ્રહો રાહુ અને કેતુ, એમાં કેતુને મોક્ષનો કારક ગ્રહ કીધેલો છે. એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર જ્યારે બદલાવ આવતો હોય તો એ બદલાવમાં મહત્વનો ફાળો એ કેતુ મહારાજનો હોય છે. દર 5 વર્ષે કે 7 વર્ષે તમારા જીવનમાં ચેન્જીસ આવતા હોય છે, જેની અંદર તમે એવું જોતા હોય કે તમારા મિત્રો છે, કે તમારું ગ્રુપ છે, કે તમારું સર્કલ છે, કે તમારા કોઈ પણ રિલેશનો, કોઈ પણ સંબંધો છે, તો આ સંબંધોની અંદર તમને ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળશે. નથી કહેતા કે 7 વર્ષ પછી, 5 વર્ષ પછી કોઈ માણસ તમને મળે તો તમને એવું કે ઓહો, તારામાં તો આટલો ચેન્જીસ આવી ગયો, તારી બોડીમાં ચેન્જીસ છે, તારા મોઢામાં ચેન્જીસ છે, અથવા તો તારા સંબંધોમાં અથવા તારા બિહેવિયરની અંદર પણ ચેન્જીસ છે. જ્યારે આ બધા ચેન્જીસ આવતા હોય ત્યારે સમજવાનું કે કેતુ મહારાજ, કારણ કે આપણા જીવનની અંદર કેતુ એ કંઈક નવું ચેન્જ કરવા માટેનો કારક ગ્રહ છે ને એટલા માટે દર્શક મિત્રો કેતુ આપણા જીવનમાં મહત્વનો ગ્રહ છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે કેતુ આપણા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે તો કયા પ્રકારના લક્ષણો છે, કેતુ આપણા જીવનની અંદર ક્યારે ક્યારે નુકસાન કરી શકે, કેતુની મહાદશા કેટલા વર્ષની હોય છે, કેતુ કેવી રીતે આપણને ફળ આપી શકે અને કેતુના દુષ્પ્રભાવથી બચવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે કેતુ મહારાજની. એવું કહેવાય છે કે કેતુ એ છાયા ગ્રહ છે. રાહુ અને કેતુ, રાહુ ઉપરનું મસ્તક છે, કેતુ નીચેનું ધડ છે. મોક્ષ સાથે ડાયરેક્ટ કેતુ મહારાજનો સંબંધ છે. જીવનની અંદર કેતુ 12 ભાવની અંદર જ્યારે ગોચરની અંદર આવતો હોય છે ત્યારે ગોચરની અંદર 12 ભાવની અંદર આવતાની સાથે આપને અલગ અલગ રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય. તમારી જન્મ લગ્ન કુંડલીથી જો કેતુ મહારાજ ગોચરમાં 5મા સ્થાનની અંદર આવે તો તમને કારકિર્દીની અંદર સફળતા અપાવે છે. એવું કહેવાય છે કે તમને યશ, માન અને પ્રતિષ્ઠા ગોચરની અંદર કેતુ તમારો શુભ હશે અને ગોચરમાં 5મ સ્થાનની અંદર આવે તો અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, કેતુ મહારાજ, શનિ મહારાજની મહાદશા, રાહુ મહારાજની મહાદશા, કેતુ મહારાજની મહાદશા, બહુ મહાદશા મહત્વની છે અને એમાં પણ માયાવી ગ્રહ તરીકે આ કેતુ મહારાજને ઓળખવામાં આવે છે. અને કેતુ મહારાજ આપણા જીવનની અંદર એક્સિડન્ટલી ચેન્જીસ, એક્સિડન્ટલી સમસ્યાઓ, કાંઈ પણ પ્રકારના જે ચેન્જીસ આપણા જીવનની અંદર થતા હોય છે, આ ચેન્જીસનું મુખ્યત્વે કારણ કેતુ મહારાજ છે. કેતુ આપણા જીવનની અંદર જ્યારે કોઈ પણ પ્રકારના ચેન્જીસ થતા હોય, કોઈના વર્તનની અંદર ચેન્જ આવે, કોઈના માનસની અંદર ચેન્જ આવે, કોઈની બોડીની અંદર ચેન્જ આવે, તો સમજવાનું કે કેતુ ગ્રહનો ગોચરની અંદર કંઈક ને કંઈક આના જીવન ઉપર પ્રભુત્વ પડી રહ્યું છે અને એના લીધે આ લાભ અથવા નુકસાન સર્જાઈ રહ્યા છે અને આ જીવનની અંદર સમસ્યાઓ અથવા લાભ સર્જાઈ રહ્યા છે. જ્યારે તમારે તમારી બદલી થાય, એક ગામથી બીજા ગામની અંદર તમારી બદલી થાય, પ્રમોશન થાય, વગેરે વસ્તુઓ પણ રાહુ અને કેતુની સાથે જ જોડાયેલી છે. એક્સિડન્ટલી તમને માની લો કે કોઈ પણ જગ્યાએ પ્રમોશન પ્રાપ્ત થયું તો રાહુ મહારાજ તમને અપ સ્થિતિની અંદર લઈ ગયા, પોઝિટિવ રિઝલ્ટ આપ્યું. જ્યારે કેતુ મહારાજ છે તમારા જીવનમાં જે બદલાવ આવે છે, તમારી બોડીમાં બદલાવ આવે, તમારા જીવનની અંદર જે તમારી વાણીની અંદર બદલાવ આવે, તમારા મનઃસ્થિતિ ઉપર બદલાવ આવે, આ બધી વસ્તુઓનો જે બદલાવ છે આ બદલાવ કેતુ મહારાજ દ્વારા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, કેતુનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભુત્વ રહેલું છે. કેતુ આપણા જીવનની અંદર ઘણો બધો લાભ અને ઘણું બધું નુકસાન કરાવતું હોય છે. દર્શક મિત્રો, કેતુ મહારાજની મહાદશા 7 વર્ષની હોય છે અને આ 7 વર્ષની મહાદશાની અંદર તમે જોજો બુધ અને શુક્ર આ બંનેની વચ્ચે કેતુ મહારાજની મહાદશા આવે. જ્યારે બુધ મહારાજની મહાદશા આવે ત્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર, કેરિયરની અંદર આગળ વધવા માટેના પ્રયત્ન કરતો હોય છે, બુદ્ધિથી કામ કરતો હોય છે, બુદ્ધિ ક્ષમતા દ્વારા પોતાના જીવનની અંદર ઘણું બધું મેળવવા માટેના પ્રયત્ન કરતો હોય. પણ જ્યારે કેતુની મહાદશા આવે ત્યારે એના જીવનમાં ચેન્જીસ આવી જાય છે. કાર્મિક, કારણ કે કેતુ એના તમે અંગ્રેજીની અંદર વર્ડ્સ જુઓ તો KETU, આ કેતુ છે. કાર્મિક, આપણા જે કર્મ છે, ગત જન્મના કર્મ, આ જન્મના કર્મ, એ કર્મનું ફળ આપવા માટે કેતુ મહારાજ બંધાયેલા છે. આપણા જીવનની અંદર જે પોઝિટિવિટી છે, નેગેટિવિટી છે, આ બધી વસ્તુઓ કેતુની મહાદશાની અંદર તમે જોજો. કેતુની મહાદશાની અંદર જ્યારે તમે બીજી મહાદશાની અંદર એવું વિચારશો, નહીં ભગવાન કરશે, આમ થશે, તેમ થશે, આ બધી વસ્તુઓ તમે વિચારો. જ્યારે કેતુની મહાદશાની અંદર તમે એવું વિચારો, નહીં કર્મ સારા કરવાના અને આ
આ કર્મ જ્યારે આપણે કરીએ છીએ તો એ કર્મના આધાર ઉપર આપણા જીવનની અંદર અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, બુધની મહાદશા પછી કેતુની મહાદશા આવે અને કેતુની મહાદશા પછી શુક્ર મહારાજની મહાદશા આવે. જ્યારે કુંડલીની અંદર કેતુ મહારાજ આપણા ખરાબ હોય, કેતુ આપણા જીવનની અંદર સમસ્યાઓ આપતો હોય તો આપણા જીવનની અંદર ચામડીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. કેતુ આપણા જીવનની અંદર તકલીફ આવતો હોય તો આપણા જીવનની અંદર સાંધાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે છે. તમે જોજો, ધીમે 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 જેમ આપણી ઉંમર જતી જાય ને 42 યર્સ એટલે કે 42 વર્ષ પછી સાંધાના લગતા દુખાવોની ફરિયાદોનું પ્રમાણ વધતું જાય છે. શું કામે? કારણ કે કેતુ જીવનની અંદર સમસ્યા આપવાનું ચાલુ કરે છે. આપણા કર્મ છે આ જન્મની અંદર, ગત જન્મની અંદર જે કોઈ પણ આપણે કર્મ કર્યા હોય એ કર્મના આધાર ઉપર આપણને ફળ મળવાનું છે. શનિ કર્મનો કારક ગ્રહ છે, જ્યારે કેતુ મહારાજ મોક્ષના કારક ગ્રહ છે. મોક્ષ ગતિ તરફ લઈ જવા માટે, આધ્યાત્મિક ગતિ તરફ લઈ જવા માટે, સારી રુચિ તરફ લઈ જવા માટે, જીવનની અંદર સુખાકારી પ્રાપ્ત કરવા માટે આ કેતુ બહુ જ મહત્વનો ગ્રહ છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે વ્યક્તિનો કેતુ ખરાબ હોય ને આવા વ્યક્તિને સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે. ઘણા લોકોને જે ચામડીને લગતી સમસ્યા આવે, કારણ કે બુધ એ ચામડીનો કારક છે. બુધ પૃથ્વી તત્વનો ગ્રહ છે. જ્યારે બુધ મંગળની સાથે હોય, બુધ સૂર્યની સાથે હોય, બુધ રાહુની સાથે હોય ત્યારે ચામડીમાં અલગ અલગ પ્રકારના સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. બુધ અસ્તનો હોય ત્યારે પણ અલગ અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન કરતો હોય. પરંતુ જ્યારે કેતુ મહારાજ ચામડીને લગતી સમસ્યા આપે તો ઘણી બધી દવાઓ કરવાથી એ દર્દ આપણું દૂર નથી થતું અને આપણા જીવનની અંદર એ સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક રહેતી જ હોય છે. કેવું કહેવાય છે કે કેતુ સંતાન પ્રાપ્તિની અંદર પણ રૂકાવટો ઉત્પન્ન કરે છે. સંતાન થવામાં, સંતાન સુખ મેળવવામાં, આ બધાની અંદર પણ કેતુને લગતી સમસ્યાઓ થાય છે. દર્શક મિત્રો, કેતુ છે ને એ તમારો જે સ્થાનમાં બેઠો છે એ સ્થાનનો ભટકાવ કરી દે છે. એક્ઝામ્પલ તરીકે, કેતુ મહારાજ તમારા પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે તો તમારું મન ભ્રમિત કરાવડાવી દેશે. તમારું મન છે ભ્રમિત થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક તમારું મન એક કામની અંદર લાગવું જોઈએ, કામની અંદર ન લાગે. તમે જોજો, જે વ્યક્તિના જન્માક્ષરની અંદર પહેલા સ્થાનમાં જ્યાં લગ્ન લખેલું છે એ જગ્યાએ જો કેતુ મહારાજ હોય તો એના બોર્ન પછી, એના જન્મ પછી વધીને 7 વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક સ્થળાંતર, ઘર બદલવાનો યોગ બનેલો હોય અથવા એનું સ્થળાંતર થયું હોય, આવા યોગો ક્યાંક ને ક્યાંક બનેલા જ હોય. કારણ કે કેતુ ચલિત કરાવડાવે છે, પરિવર્તન કરાવડાવે છે. ને એ પરિવર્તન જ્યારે એનો બોર્ન થાય, જ્યારે એનો જન્મ થાય ત્યારે જો પહેલા સ્થાનમાં કેતુ મહારાજ હોય તો આ વસ્તુનું સર્જન થતું હોય છે. હવે ગોચરની અંદર કેતુ મહારાજ 5મા સ્થાનની અંદર આવે તો વ્યક્તિનું માન, સન્માન, પ્રતિષ્ઠાની અંદર વધારો કરે છે, વ્યક્તિને જમ્પ મળે છે ને એના દ્વારા એનું વર્ચસ્વ દરેક જગ્યાએ વધતું જાય છે. એવી જ રીતે કેતુ મહારાજ પહેલું એટલે કે લગ્ન સ્થાન, પછી ધનસ્થાન, આ દરેક સ્થાનની અંદર જ્યારે કેતુ મહારાજ ગોચરમાં પરિભ્રમણ કરતા હોય છે તો એ પરિભ્રમણની અંદર તમારા જીવનમાં અલગ અલગ ચેન્જીસ કરાવે. દર 18 મહિને કેતુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરે છે. કારણ કે રાહુ મહારાજ અને કેતુ મહારાજ દર 18 મહિને રાશિ પરિવર્તન કરે છે. કેતુની મહાદશા 7 વર્ષની હોય છે અને આ કેતુ આપણા જીવનની અંદર સંતાનને લગતી સમસ્યા, ઝડપથી વાળ ખરવાને લગતી સમસ્યા, આપણા જીવનની અંદર વધારે પડતી ઉધરસો જ્યારે ચાલુ થાય તો એને લગતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર ચામડીને લગતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર જે આપણા શરીરમાં નસો હોય આ નસો નબળી પડી જાય એને લગતી સમસ્યાઓ, આ બધી વસ્તુની સમસ્યાઓ કેતુ મહારાજના લીધે જ આપણા જીવનની અંદર પ્રાપ્ત થતી હોય છે. કોઈ વ્યક્તિને નસોને લગતી જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય, આપણે નથી કહેતા હાર્ટ એટેકનો હુમલો આવી ગયો, નળી બ્લોક થઈ ગઈ, તો આ નળી બ્લોક થવાના રીઝનની અંદર પણ ક્યાંક ને ક્યાંક કેતુ મહારાજનું પ્રભુત્વ આપણા જીવનની અંદર રહેલું છે અને એ કેતુ મહારાજ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે. તો દર્શક મિત્રો, કેતુના દુષ્પ્રભાવથી બચવા માટે આપણે શું કરવું જોઈએ કે જે વસ્તુ કરવાથી આપણે જીવનની અંદર કેતુ મહારાજના દુષ્પ્રભાવથી આપણે બચી શકીએ અને આપણને સારો લાભ મળી શકે. આપણા જીવનની અંદર જ્યારે કેતુ ખરાબ હોય ત્યારે વારંવાર આપણી ગાડી ખરાબ થઈ જાય છે. તમે ગાડી લઈને જતા હો, ઓચિંતાનું માની લો કે એની અંદર પંચર પડી જાય, ગાડીની અંદર સમસ્યાઓ આવી જાય, ગાડીની અંદર વારંવાર નુકસાની આવે, એક્સિડન્ટ થાય વગેરે, તમારે ગાડીની પાછળ જે ખર્ચો કરવો પડે તો સમજવાનું કે કેતુ
મહારાજ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ આપી રહ્યા છે. કેતુને લગતી સમસ્યા હોય તો વારંવાર ગાડી ખરાબ થવાની સમસ્યાઓ કરાવે છે. જો કેતુની તમારે સમસ્યા આવે તો તમારા પગના દર્દો, સાંધાના દર્દોને લગતી સમસ્યા થાય છે. સંતાન પ્રાપ્તિની અંદર સમસ્યાઓ થાય છે. મનની અંદર અચાનક ભય લાગે છે, ડર લાગે છે, એક્સિડેન્ટલી મનની અંદર અજાણ્યો ડર લાગે છે. આ જે અજાણ્યો ડર લાગે છે એ ડર મનની અંદર કેતુ મહારાજના હિસાબે જ લાગતો હોય છે. દર્શક મિત્રો, ઘરની અંદર પાણી ટપકવાનું પ્રમાણ રહે, પાણીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો પણ કેતુ તમારો ખરાબ છે, કેતુ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. કેતુના ઉપાયો વિશે વાત કરીશું. ઇંગ્લિશની અંદર KETU આ કેતુ કહેવાય ને આ કેતુનું આપણા જીવનમાં શું મહત્વ છે આ વિષય ઉપર પણ આપણે વાત કરીએ. દર્શક મિત્રો, કેતુ એક અજ્ઞાત શક્તિ છે આપણા જીવનની અંદર. અજ્ઞાત શક્તિ જો, કારણ કે એવું કહેવાય કે કેતુ જ્યારે આવે ને ત્યારે પોતાના જીવનની અંદર કંઈક ચેન્જીસ ક્રિએટ કરાવડાવે અને એ ચેન્જીસ એના રીતે ઉત્પન્ન થતા હોય છે. તો સ્વાભાવિક રીતે કેતુ એક અજ્ઞાત શક્તિ છે અને એટલા માટે જ્યારે કેતુ તમને પીડા આપી રહ્યો હોય ત્યારે શ્વાનની સેવા કરવાનું મહત્વ છે. કારણ કે શ્વાન છે ને એ યમરાજાના દિલની ધડકન પણ સાંભળી શકે છે કે જે વસ્તુ આપણે નથી જોઈ શકતા, આપણે નથી સાંભળી શકતા, એ વસ્તુ શ્વાન છે એ પોતે કરી શકે છે. એની અંદર એક પ્રકારની શક્તિ રહેલી છે અને એટલા માટે જ્યારે કેતુની મહાદશા આવે, જ્યારે કેતુ તમને પીડા આપી રહ્યો હોય, જ્યારે કેતુના લીધે તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન થઈ રહી હોય ત્યારે તમે શ્વાનની સેવા કરો તો અવશ્ય કેતુનું રિઝલ્ટ તમને પોઝિટિવ મળે છે ને સારો એવો લાભ મળી શકે. દર્શક મિત્રો, જ્યારે કેતુની મહાદશા ચાલુ થાય ત્યારે આપણી જે જનરલ બુદ્ધિ હોય છે આ બુદ્ધિ ક્યાંક ને ક્યાંક ક્ષીણ થઈ જતી હોય છે, પરંતુ આપણો સબકોન્શિયસ માઇન્ડ છે આ જાગૃત થઈ જતો હોય છે અને આ સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થાય એના લીધે આપણા કામની અંદર આપણે સારો લાભ પણ મેળવી શકતા હોઈએ છીએ. પરંતુ ભગવાન ગણપતિની ઉપાસના, એવું કહેવાય છે કે વિઘ્નેશ્વરની ઉપાસના કરવાથી, વિઘ્ન વિનાયક દેવની આરાધના કરવાથી કેતુને લગતી સમસ્યાઓમાં તમને રાહત મળી શકે છે. તમારી બુદ્ધિને લગતી કોઈ સમસ્યા ઉત્પન્ન થાય, બુદ્ધિની અંદર તમારે કાંઈ તકલીફ ઉત્પન્ન કરાવડાવે અથવા તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં જ્યારે ખોટા નિર્ણયોની શરૂઆત થાય તો એ સમયગાળા દરમિયાન જો તમે ભગવાન ગણપતિની આરાધના કરો તો કેતુના લીધે તમારા જીવનમાં જે સમસ્યાઓ આવી રહી છે આ સમસ્યાઓ દૂર થાય છે અને કેતુ મહારાજને, ખાસ કરીને કેતુ મહારાજના લીધે તમારા જીવનની અંદર આવતી તકલીફો પણ એનાથી દૂર થતી જણાય છે. દર્શક મિત્રો, ભગવાન ગણપતિની આરાધના કેતુને લગતી સમસ્યા તો દૂર કરે જ છે. આ જ વિષય ઉપર વાત કરીએ. આજે શનૈશ્ચર અમાવસ્યા છે તો આજના દિવસે કરેલો ઉપાય શનિને લગતી સમસ્યા અને કેતુને લગતી સમસ્યામાં પણ તમને રાહત આપી શકે છે. કેવી રીતે જોઈએ? દર્શક મિત્રો, આપણે આજે માયાવી ગ્રહ કેતુ મહારાજની કરી રહ્યા છીએ, મોક્ષના કારક એવા કેતુ મહારાજની કરી રહ્યા છે. કેતુ જીવનની અંદર સમસ્યાઓ પણ આપતા હોય છે અને કેતુ મહારાજ જીવનની અંદર લાભ પણ આપતા હોય છે. તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે, તમારા જીવનમાં લાભો પ્રાપ્ત કરવા માટે કેતુના નાના નાના ઉપાયો તમારી સમસ્યાઓને દૂર કરી શકે છે. કેવી રીતે જોઈએ? દર્શક મિત્રો, આજે શનૈશ્ચર અમાવસ્યા છે. આજે સવારે 10:47 પછી અમાવસ્યાની તિથિનો પ્રારંભ થાય છે. રાત્રિના સમય આજે અમાવસ્યાની તિથિ છે કારણ કે અમાવસ્યાએ ચંદ્ર મહારાજ પોતે દેખાતા નથી અને આ સમયગાળાની અંદર ઘોર અંધારું હોય એટલે કે રાત્રિનું મહત્વ અમાવસ્યાની તિથિમાં વધારે છે ને એટલા માટે આ શનૈશ્ચર અમાવસ્યાની અંદર આજના દિવસે કરેલો ઉપાય તમને શનિની પનોતી, શનિની મહાદશા, શનિની અંતરદશા, કેતુની સમસ્યા એમાં તમને રાહત આપી શકે છે. કઈ રીતે રાહત આપી શકે જોઈએ મિત્રો? ખાસ કરીને આજે અમાવસ્યાની તિથિ છે. આજના દિવસની અંદર શનિને લગતી સમસ્યા હોય કે કેતુને લગતી સમસ્યા હોય એના માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારે ખાસ કરીને પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરી સાંજના સમયે તમારે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. તો એના દ્વારા શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. અને જો તમારે કેતુને લગતી સમસ્યાની અંદર રાહત જોઈએ છે તો શનિવારના દિવસે એટલે કે આજે અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર તમે જલ અર્પણ કરો. પછી તમારે જલની અંદર જ્યારે અર્પણ કરતા હોય પહેલા એની અંદર થોડીક દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો એની અંદર અર્પણ કરી દેવાનો અને પછી તમે એ પીપળાના વૃક્ષની અંદર અર્પણ કરો અને સાંજના સમયે દીપ નારાયણ પ્રજ્વલિત કરી ઓમ
શ્રામ શ્રીમ શ્રોમ સહ કેતવે નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય કેતુને લગતી સમસ્યામાં તમને રાહત મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આમ તો એવું કહેવાય કે નાની નાની દીકરીઓ છે ને એ માતાજીનું સ્વરૂપ છે અને એટલા માટે તમારે જો કેતુને લગતી સમસ્યા હોય, બુધને લગતી સમસ્યા હોય તો એ બધામાં તમને નાની દીકરીઓનો કરેલો ઉપાય પોઝિટિવ રિઝલ્ટ આપે છે. કેતુના પ્રકોપથી તમારે બચવા માટે, કેતુને લગતી સમસ્યાઓથી તમારે બચવા માટે, તમારા જીવનમાં આવતી એક્સિડન્ટલી સમસ્યાઓથી બચવા માટે તમારે દીકરીઓનો કયો ઉપાય કરવો, કુંવારી દીકરીઓ માટે કયો એવો ઉપાય કરો કે જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે? તો ખાસ કરીને રવિવારના દિવસે, રવિવાર હોય એ દિવસે તમારે ખાંડવાળું દહીં એટલે કે મીઠું દહીં તમારે લેવાનું અને આ મીઠું દહીં અને હલવો લેવાનો. આ હલવો તમારે નાની નાની દીકરીઓને અર્પણ કરવાનો અને ત્યારબાદ તમારે એને એની મનપસંદ વસ્તુ અથવા સંપૂર્ણ શણગાર અથવા તમારી શક્તિ મુજબની દક્ષિણા અર્પણ કરવાની, એના આશીર્વાદ લેવાના. એના દ્વારા પણ તમારી કેતુને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે એમ છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માયાવી ગ્રહ કેતુની. કેતુ આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન કરતો હોય, ઝડપથી તમારા વાળ ખરવા લાગે તો સમજવાનું કેતુને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે. અને આ કેતુ મહારાજની સમસ્યાઓને દૂર કરવા માટે બની શકે ત્યાં સુધી શ્વાનની સેવા કરો તો પણ લાભ મળે, ગણપતિની ઉપાસના કરો તો પણ લાભ મળે, નાની નાની દીકરીઓનો મેં ઉપાય આપ્યો એ કરો તો પણ તમને લાભ મળી શકે. અને કેતુના દુષ્પ્રભાવથી તમારે બચવા માટે ખાસ કરીને તમારે જે આપણે રાંધેલા ભાત હોય, આ રાંધેલા ભાતની અંદર થોડુંક તમારે દહીં ભેળવવાનું. થોડુંક દહીં એની અંદર મેળવી પછી તમારે એની અંદર થોડા કાળા તલ નાખવાના. કાળા તલ નાખી અને પછી તમારે પીપળાનું જે વૃક્ષ હોય, આ પીપળના વૃક્ષની અંદર તમારે ત્યાં મૂકી દેવાના. એના દ્વારા અને કેતુ મહારાજ માટે તમારે પ્રાર્થના કરવાની. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો તો આજે શનિ અમાવસ્યાએ ખાસ એવો ઉપાય છે કે જે તમારી શનિને લગતી સમસ્યાઓને દૂર કરી શકે. એક તમારે શ્રીફળ લેવાનું. શ્રીફળની અંદરથી તમારે પાણીને બહાર કાઢી લેવાનું. પાણી બહાર કાઢી એની અંદર તમારે ખાંડનું બૂરું અને લોટ આ બંને વસ્તુ મિક્સ કરીને શ્રીફળમાં ભરી દેવાના આખું. અને પછી પીપળાનું વૃક્ષ હોય, આ પીપળના વૃક્ષની નીચે જમીનની અંદર તમારે દાટી દેવાનું. એ જમીનની અંદર થોડુંક એનું મોઢું બહાર રહે એવી રીતે તમે દાટશો તો એના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે. આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. શનિને લગતી પીડામાં તમને રાહત મળશે. માનસિક સમસ્યાઓમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, આપણે વાત કરીએ ખાસ કરીને આજે કેતુ મહારાજની. કેતુ આપણા જીવનમાં જ્યારે સમસ્યાઓનું સર્જન કરતો હોય, કારણ કે 7 વર્ષની કેતુની મહાદશા હોય, આપણે જોઈએ છીએ કે આપણા જીવનમાં પણ અમુક સમયે આપણા મિત્ર સર્કલ, આપણું ગ્રુપ સર્કલ, આપણા જીવનની અંદર આપણા સંબંધો, એમાં પણ ચેન્જીસ જે આવતા હોય છે, આ ચેન્જીસ કેતુના લીધે જ આવતા હોય છે. તો આ કેતુના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, કેતુનો અશુભ પ્રભાવ, એનાથી બચવા માટે બની શકે તો તેલવાળી રોટલી કરી અને જો શ્વાનને અર્પણ કરવામાં આવે તો તાત્કાલિક એનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે અને અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો હોય છે. આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર વડવાનલ સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમને લાભ મળી શકશે. આજે ગરીબોનું દિલ તમારે ન દુભાવવું જોઈએ. આજના દિવસની અંદર ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. કાળી વસ્તુનું દાન કરવાથી અવશ્ય તમને સારો લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે.